આવેદનપત્રમાં જણાવાયું છે કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદોનો લાભ આપવામાં આવ્યો છે, જે નિયમો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આવા નિર્ણયોને કારણે ભવિષ્યમાં ગુજરાતના SC/ST સમાજના શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વ પર સીધી અસર પડી શકે છે। તેમણે રાજ્યપાલને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, પાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જુબેર પટેલ સહિતના મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ દેશના મૂળ નિવાસી આદિવાસી છે, SC/ST છે, એમના દેશનું જતન કરેલું છે, રક્ષણ કરેલું છે, એમનો મૂળભૂત અધિકાર છે, ત્યારે છીનવાનું કામ છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ કરી રહેલી છે। ત્યારે એમના હક માટે, એમની સાચી એના માટે આજે જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે મળી અને અમે આવેદનપત્ર આપીએ છીએ કે ચૂંટણીઓમાં બી ગઈકાલે બી જે આણંદમાં બનાવ બન્યો અને જે ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને પાસ કરીને ફરી સત્તાના સિંહાસન પર બેસાડી આજે ખોટા સર્ટિફિકેટો ગુજરાતમાં રજૂ કરી અને એમની કાયમી ભરતી પણ કરવામાં નથી આવતી, કેમ કે ST/SC ને વંચિત રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ શું કાવતરું કરી રહેલી છે એના વિરોધમાં, એમના હક્કો છીનવવા માટે, એમની જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર પડી રહે છે, ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી રહેલી છે એ તમામ મુદ્દાઓ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ ને એના માટે યુદ્ધ લડવાનું થશે તો કોંગ્રેસ યુદ્ધ લડશે। ST/ST સમાજ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાયમ માટે ઉભી છે। સૌને જોહાર। આપકી જય। ભારત દેશનો મૂળ માલિક આદિવાસી છે। જળ, જંગલ અને જમીન પર આદિવાસીનો પૂર્ણ અધિકાર છે। સદીઓથી આદિવાસી પોતાના હક અને અધિકાર માટે અને દેશ આઝાદ થયો ત્યારથી સંવિધાનના અધિકાર માટે, બંધારણીય હક અને અધિકારના જતન અને રક્ષણ માટે વૈચારિક આંદોલન ચલાવી રહ્યો છે। આ ગુજરાતની અંદર બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટો આપીને, આદિવાસીના સર્ટિફિકેટો આપીને 1.5 લાખ જેટલા આદિવાસી બોગસ આદિવાસીઓ સરકારી નોકરીઓમાં નોકરી કરી રહ્યા છે અને એની રજૂઆત 1990થી અમે લોકોએ કરી છે। અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને વખતો વખત આ રજૂઆત કરી છતાં પણ અત્યારે જે ઘટનાઓ બની છે તો હવે ધીરે ધીરે એ લોકો રાજકારણમાં પણ આવવા માંડ્યા છે અને રાષ્ટ્રીય હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે। ત્યારે આ દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીને વનવાસી બનાવીને આદિવાસીના મૂળ અને હક અને અધિકાર અને આદિવાસીની જે મૂળ ઓળખ છે એ ઓળખ મિટાવવાની વાત કરી છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક જન આંદોલન ચલાવવાની શરૂઆત કરી છે અને ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં અમે આંદોલન ચલાવીશું અને આ આદિવાસીના હક અને અધિકારના જતન અને રક્ષણ માટે અને જે બોગસ જે આદિવાસી લોકો છે એ આદિવાસી બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટ રદ થાય અને રાષ્ટ્રીય અધિકારો પર જે તરાપ મારવામાં આવી છે એ તરાપ હવે નહીં મારી શકે એ માટેના અમે આજે રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવાનું છે। રાજ્યપાલની જવાબદારી છે આદિવાસી વિસ્તારોમાં, એ આદિવાસી વિસ્તારોની જે જવાબદારી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નિભાવતા નથી, ત્યારે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી છે। આદિવાસી વિસ્તાર આજે રોષની લાગણીથી ભપકી રહ્યો છે, ત્યારે અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું। જય ભીમ, જય ભારત, જય આદિવાસી।